નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વે મિત્રોનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો ઘણા વર્ષોથી આપણે એક સૂત્ર સાંભળતા હોઈએ છીએ, ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી, જળ છે તો જ જીવન છે, તો જળ એ જ જીવન છે। પરંતુ આ જે વાક્ય છે ને એ અત્યારના સમયમાં આપણને સાચા હોય ને એવું લાગે છે। કારણ કે અત્યારે આપણા જે જમીન છે, જમીનની અંદરનું જે પાણી છે એનું સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યું છે। એના પાછળના કારણો શું હોઈ શકે, એના માટે જવાબદાર પણ આપણે જ છીએ। જેમ કે ખેડૂતોએ વર્ષોથી ડીએપી છે, યુરિયા છે કે પાછા ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડનો મન ફાવે ઉપયોગ કરીને આપણે જે જમીન છે, વાવવાલાયક જમીન એ થોડીક હાર્ડ કરી દીધી। એટલે કે જ્યારે વરસાદનું પાણી આવે છે એ જમીન શોષી શકતી નથી અને જેવો વરસાદ આવે એવો ડાયરેક્ટ આપણું પાણી છે એ ઓવરફ્લો થઈને દરિયામાં જતું રહેતું હોય, નાળામાં જતું રહેતું હોય। જ્યારે આપણા જેવા શિક્ષિત લોકોએ પણ મન ફાવે એમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી, મન ફાવે ત્યાં પ્લાસ્ટિકના ફેંકી અને એવી જગ્યાએ પ્લાસ્ટિકને એક લેયર બનાવી દીધું કે જમીનને પાણી શોષવા માટે પણ જગ્યા રહી નથી। આવા ટાઈમે અત્યારે આપણે જોઈએ ક્લાઇમેટિક કન્ડિશનને લીધે પણ, ક્લાઇમેટ ચેન્જને લીધે પણ જ્યારે વરસાદ પડે તો એક દિવસની અંદર 12 ઇંચ 13 ઇંચ 15 ઇંચ પડી જતો હોય, જ્યારે નથી પડતો ત્યારે મહિનો દિવસ સુધી વરસાદ પડતો નથી। તો આવી કન્ડિશનની અંદર દિવસે ને દિવસે જળ સ્તર છે નીચું જવાનું છે। પણ અત્યારે આપણે શું કંઈક કરી શકીએ કે જેથી એમાં સુધારો લાવી શકીએ અને આપણે જે જમીનની જે ભૂગર્ભ જળ છે એનો સારો એવો સંગ્રહ કરી શકીએ। તો એના માટે અત્યારે ઘણા મોડેલો છે, એમાં ફાર્મ પોન્ડ છે, વેલ રિચાર્જ છે, બોરવેલ રિચાર્જ છે। પણ આમાં એક આપણે લો કોસ્ટ એટલે કે ખેડૂતો છે કે બીજા કોઈ અત્યારે બોરવેલ ડિફન્ટ બોરવેલ હોય એના માટેનું એક લો કોસ્ટ મોડેલ એટલે કે બોરવેલ રિચાર્જ। આ બોરવેલ રિચાર્જ વિશે હું તમને માહિતી આપું તો શરૂઆત આપણે ક્યાંથી કરીએ તો કે આ આપણે માની લો કે કોઈ જમીનનો એવો ભાગ છે કે જ્યાં પાણી ભેગું થાય છે, ચોમાસાનું પાણી, તો આને આપણે કેચમેન્ટ એરિયા કહીએ। આ કાચો કેચમેન્ટ એરિયા એટલે કે અહીંયા એટલો જગ્યા છે કે અહીંયા પાણી ચોમાસાનું એક જગ્યાએ ભેગું થાય છે, અહીંથી પછી ઓવરફ્લો થઈ જતું હોય જનરલી। તો આનું કામ મેન શું છે કે જેવો વરસાદ થયો તો એના સાથે થોડા ઘણા કચરો છે કે બીજા કોઈ નાના કાંકરા હોય એ આની નીચે બેસી જશે અને એ જે વધારાનું પાણી હશે અહીંથી ઓવરફ્લો થઈ અને આ થોડુંક સિમેન્ટથી આપણે પાકી સિમેન્ટથી પાકો કેચમેન્ટ એરિયા બનાવેલો છે, એટલે જેને આપણે ગુજરાતીમાં ચોકડી કહીએ। તો એ જે ઓવરફ્લો થઈને પાણી આવશે એ અહીંયા આપણે જનરલી એક પીવીસીનો પાઇપ 6નો પાઇપ ઓલરેડી પહેલેથી ફિટ કરેલો છે। તો એ પાણી આની અંદર અહીંયાથી જશે, આ ગળણી હશે કે જ્યાંથી મોટા પથ્થર કે બીજો કંઈ કચરો કે એવું આગળ જઈ શકશે નહીં। અને આ 6નો પીવીસી પાઇપ છે તે આપણે મેઇન જે એરિયા છે કે જ્યાં બોરવેલ છે એના આજુબાજુના એરિયામાં આપણે આ પાઇપ ફિટ કરેલો છે અને ત્યાંનો આપણે આગળ બતાવું છું વિડીયોની અંદર કે કઈ રીતથી બોરવેલ છે ત્યાં પાણી સ્ટોર થશે અથવા જમીનની અંદર થશે। તો આગળ જઈ આપણે ત્યાં બતાવ તો આપણે વાત કરીએ એ પ્રમાણે એ 100 ફૂટ જેવો અંતરથી આપણે 6નો પીવીસી પાઇપ છે એ જેસીબીથી કેનાલ બનાવીને અહીંયા સુધી આપણે પહોંચાડેલો છે। આ જે છે એ મેન પોઈન્ટ છે અને આ આપણો છે બોર છે, બોરનો આ કેસિંગ છે। તો આ કેસિંગને જનરલી આપણે શું કરવાનું હોય છે, પહેલાં હોલ પાડવાના હોય છે। એ જનરલી આપણે જે જમીનની નીચેનું જે સ્તર હશે ત્યાંથી આના ફરતે વિડીયોમાં જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે ચારે બાજુ ગોળ હોલ કરવાના છે થોડા અંતરે। ત્યાર પછી આ આપણે 16 mm કોન્ક્રીટનો યુઝ કરેલો છે। આ ઇન્સેક્ટ નેટ એની ઉપર લગાવી દઈશું કે જેથી કોઈ કચરો છે કે માટીના સૂક્ષ્મ કણો જે હશે એ નહીં જાય। ત્યાર પછી 16 mmની કોન્ક્રીટ લગાવેલી છે કે જે બેરલની અંદર છે ને આ આપણું જે બેરલ છે જે પ્લાસ્ટિકના અત્યારે મળે છે એ બેરલ, એની અંદર પણ આપણે વિડીયોમાં બતાવ્યા એ પ્રમાણે ચારે બાજુ હોલ કરેલા છે અને એની ફરતે પણ આપણે આ ઇન્સેક્ટ નેટ આવે છે અથવા બીજો કોઈ નેટ પણ આપણે વાપરી શકીએ। પણ આ એક સારા પ્રયોગ માટે ઇન્સેક્ટ નેટનો આપણે ઉપયોગ કરેલો છે કે જેનાથી પથ્થર તો નહીં જાય પણ માટીની સાથે પાણીની સાથે જે માટી ઓગળીને આવી હશે એ પણ અંદર નહીં જાય ને ભવિષ્યમાં જે બ્લોકેજ થવાના પ્રશ્ન હશે એ નહીં રહી। ત્યાર પછી આ એરિયા જે છે આપણો 5 બાય 5 ફૂટ લંબાઈ પહોળાઈને ઊંચાઈનો ખાડો બનાવેલો છે। એ ખાડાની અંદર આપણે નીચે પણ પહેલાં આપણે આવા મોટા પથ્થરનો યુઝ કરીશું, ત્યાર પછી આપણે બતાવ્યા પ્રમાણે આજે 20 mmની કોન્ક્રીટ આવે છે એનાથી ભરી દેશું
અને ત્યાર પછી આ રીતથી આપણે પાછા ફરીથી મોટા પથ્થરનો યુઝ કરીશું. અને છેલ્લે પોસિબલ હોય તો આપણે ઇન્સેક્ટ નેટ હશે અથવા બીજા કોઈ પાથરણા જેવું હશે એને આની ઉપર રાખી દેશું. અને ત્યાર પછી જે જનરલી આપણી માટી આવતી હોય એ માટીથી ઢાંકી દેવાનો છે. તો આ વાત થઈ આપણી કઈ રીતથી બોરવેલ રિચાર્જની પ્રક્રિયા છે એ. હવે આની અંદર ફાયદાની વાત કરું કે આની અંદર ફાયદો શું થશે કરવાથી, તો એનાથી 3-4 સારા ફાયદા છે. હું તમારે વાત કરું. મેન અહીંયા આપણે આજુબાજુમાં જે વરસાદનું પાણી આવશે એ સ્ટોર થશે, આજુબાજુમાં ફેલાશે અને ત્યાર પછી ધીરે ધીરે જમીનમાં જશે. ને જનરલી એ છે ચારે બાજુ 500 મીટર જેટલી રેન્જમાં એ પાણી સ્ટોર થશે કે જેનાથી ધીરે ધીરે આપણું જે ભૂમિનું સ્તર છે પાણીનું એ ધીરે ધીરે ઉપર આવશે. ઘણી જગ્યાએ બોરવેલ બહુ ઊંડા હશે, પાણી બહુ ઊંડું હશે, તો એનાથી શું થતું હોય છે, ખર્ચો વધી જાય ને ઉપર લાવવા માટેનો. તો પાણી જેમ ઉપર આવશે તો એ ખર્ચો બચશે. અને જે ડિફંગ બોર પડેલો હશે અને એને લીધે બીજો ફાયદો એવો થશે કે આ બોરની અંદર જે પાણી આવશે એને લીધે આપણે બીજા બોર પાડવાની જરૂરિયાત રહેશે નહીં. અને જે અમુક ટાઈમે ખારાશવાળું પાણી હોય કોઈ જગ્યાએ, કાં પછી પીવાલાયક પાણી ના હોય, બહુ ઊંડું હોય, એને લીધે બહાર કાઢીએ તો ગરમ પાણી હોય કે જે આપણે ડાયરેક્ટ ખેતીવાડીમાં ઉપયોગ ના કરી શકીએ. તો આ જે 2-3 પોઈન્ટ છે એની અંદર આપણે સારું એવું રિઝલ્ટ મળી શકે છે જો આ રીતે આપણે બોરવેલ રિચાર્જ કરીએ તો. ને ખર્ચની વાત કરું તો જનરલી આ લો કોસ્ટ છે આપણું મેથડ કે એની અંદર બીજો કોઈ ખાસ એટલો બધો ખર્ચો આવતો નથી. પણ જનરલી વાત કરીએ તો એક આપણે બેરલનો ખર્ચો હોય છે તે પણ જનરલી ખેડૂતો પાસે કોઈ પણ પ્રકારનું બેરલ હોય એમાં હોલ પાડી શકે અને સારી એવી રીતે એનો યુઝ કરી શકે. મેન કોન્ક્રીટ હશે એની જગ્યાએ બીજા કોઈ સાદા પથ્થરો નાખો આ નાની સાઇઝના તો પણ એમાં સારું રિઝલ્ટ મળી શકે છે. એવું નથી કે આપણે આ જ પ્રમાણે બતાવીએ એ પ્રમાણે યુઝ કરવો જોઈએ. તો અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો જે પણ લોકો જોઈ રહ્યા છે તો આમાં કંઈક ખેડૂત મિત્રો ખાસ કે શક્ય હોય તો પોતાના વાડી ઉપર જો આવો પાણી બહુ અંદર હોય, ઊંડું હોય અથવા તો યુઝ ના કરતા હોય એવો બોર હોય એમાં ખાસ આ મેથડ અજમાવવા જેવી છે. અને હું આશા રાખું છું કે જે પણ જે લોકો જોશે એને શક્ય એવું રિઝલ્ટ મળશે હોતે નહીં. તો બસ બીજું કંઈ નહીં કહેતા, આ જે વિડીયો જોયા તમને આના ઉપર બીજા કંઈ પ્રશ્ન હોય અથવા તમે કંઈ કહેવા માગતા હોય, તમારો એક્સપિરિયન્સ હોય બીજા કંઈ મેથડ દ્વારા યુઝ કરેલો, તો એ કોમેન્ટ બોક્સમાં પણ જરૂર લખી શકો છો. અથવા બીજો કોઈ રિવ્યૂ હોય તો એ પણ માગી શકો છો. તો બસ આ જે પણ વિડીયો જોયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.